મારે મારા દીકરાનો જન્મદિવસ ઉજવવો છે, કેવી રીતે ઉજવવો? આપણે આપણા દીકરાના જન્મદિવસ ઉજવીએ છીએ, પણ કેવી રીતે ઉજવીએ છીએ? બજારમાંથી 2-5 હજારની કેક લાવીશું, 200-300 મહેમાનોને બોલાવીશું, પાર્ટી પ્લોટ બુક કરીશું, મીણબત્તી પ્રજ્વલિત કરીશું. ત્યાં સુધી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એમ કે છે કે દીવાને ફૂંક ના મરાય. અને આપણે જ આપણા દીકરાને કહી દઈએ, બેટા ફૂંક મારીને રોણું ધપ કરી નાખ, પછી જોનારા તાલીઓ પાડે છે, હવે મજા આવશે. હિન્દુ સંસ્કૃતિ આનો વિરોધ કરે છે. ભલે 2-5 હજારની કેક લાવો, 200-500 મહેમાનોને બોલાવો, મીણબત્તી પ્રજ્વલિત કરો, ત્યાં સુધી સંસ્કૃતિએ છૂટ આપી. પણ સંસ્કૃતિ ના પાડે છે એ દીવાને ફૂંક ના મરાય. કારણ એ તમારા કર્મનો સાક્ષી છે, એ દેવ છે. પ્રસંગને અનુરૂપ તમે એ દીવો પ્રજ્વલિત કર્યો છે ને, તો એ આપણા માટે દેવ છે. એને ફૂંક ના મરાય, એને એની જાતે ઠાડો થવા દેવાય. ભલે એ મીણબત્તીને આપણે એક બાજુ સાઈડમાં મૂકી દઈએ ને પછી આપણે આપણા પ્રસંગને આગળ વધારીએ, પણ આપણે એ સમજાવતા નથી. આપણે જાતે જ દીકરાને કહી દે, બેટા ફૂંક મારી દે. શાસ્ત્ર એ ના પાડે છે. ઘણી બધી રીતે આપણે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ ઉજવીએ છીએ. તો એક નવો વિચાર આપણે સમાજને આપીએ કે મારા જન્મદિવસે મારા આનંદમાં હું એ ગાયોને પણ સહભાગી કરું. તો એ ગાયોને લીલા ઘાસ, સૂકા ઘાસ, દાણખાણ, એને પ્રોટીનની સેવા કરું. તો મારા એ જન્મ દિવસે, મારા મેરેજ એનિવર્સરીના દિવસે હું એ વડીલોને ભોજન કરાવીને મારો આનંદ વ્યક્ત કરું. તો જરૂર છે, સમાજમાં અત્યારે આવશ્યક છે, સમાજને આ નવા નવા વિચારો આપવા જોઈએ અને સમાજ એને સ્વીકારે છે પણ ખરો. અમારા આશ્રમમાં દર વર્ષે મેળાવની જોડે પાડગોલ ગામ છે ને, પાડગોલ ગામથી દર વર્ષે 4 દીકરાઓ આશ્રમમાં આવે અને પોતાનો જન્મદિવસ એ વૃદ્ધાશ્રમના વડીલોની સાથે બેસીને પોતાનો જન્મદિવસ ઉજવે છે. અને એને યુવાને કહી દીધું, પહેલી જ વખત જ્યારે આશ્રમમાં આવ્યો હતો ત્યારે જ એ યુવાને આ વિચાર વ્યક્ત કર્યો હતો કે મહારાજ, મેં આ વર્ષે એવું વિચાર્યું કે દર વર્ષે અલગ અલગ રીતે હું સેલિબ્રેટ કરું છું, તો આ વર્ષે મારો જન્મદિવસ હું વડીલોને ભોજન કરાવી, એ નાના નાના બાળકોને ભોજન કરાવીને હું સેલિબ્રેટ કરું. તો અને એણે દર વર્ષે પોતાનો જન્મદિવસ મેળાવ આશ્રમમાં આવે અને બાળકોને ભોજન કરાવે, વડીલોને ભોજન કરાવે, વડીલોની સાથે બેસીને કેક કાપે, બધાને કેક ખવડાવે અને એ રીતે પોતાનો જન્મદિવસ જે ઉજવે છે. અને એણે આખા એના સર્કલમાં જેટલા પણ મિત્રો છે એ બધાને કહી દીધું કે તમારે પણ તમારો જન્મદિવસ ઉજવવો હોય ને તો આવી રીતે હવે ઉજવજો. આવશ્યક છે સમાજમાં નવા નવા વિચાર આપવાની, અને સમાજ એ વિચારોને સ્વીકારે છે પણ ખરો. તો એ જ વિચાર આપણે બધાએ આપણા જીવનમાં વ્યક્ત કરીએ કે હું પણ મારો જન્મદિવસ, મારી મેરેજ એનિવર્સરી, મારા સ્વજનની તિથિ હું આ રીતે ગાયોની સેવા કરી, વડીલોની સેવા કરી, નાના નાના બાળકોની સેવા કરીને ઉજવું. તો અને એ પ્રતિવર્ષ એ ગાયોના આશીર્વાદના પત્રો પણ તમને પ્રાપ્ત થશે અને તમને એ યાદ કરાવશે કે મેં મારું બર્થડે ની સેવા આ ગાયોની સેવામાં, વડીલોની સેવામાં મેં જે લખાવી હતી. તો કૃષ્ણાશ્રય આશ્રમ જે એક વિચાર આપે છે